लोकसभा चुनाव घोषित होने के बाद राज्य में चुनाव में शराब पैसों का दुरुपयोग ना हो, इसके लिए चुनाव आयोग और गुजरात पुलिस सतर्क हो गई है। इसी के तहत स्टेट मॉनिटरिंग सेल की टीम ने मोरबी जिले में 1.5 करोड़ से ज्यादा की विदेशी शराब को जब्त किया है। स्टेट मॉनिटरिंग सेल की टीम ने 7 वाहन, 10 मोबाइल फोन सहित 2.20 करोड़ का मुद्दामाल किया जब्त करते हुए 10 आरोपियों को पकड़ा भी है। 11 आरोपी अभी भी फरार है। मोरबी जिले के वांकानेर मोरबी हाईवे पर लाल इंडस्ट्रियल एस्टेट में स्थित श्री राम गोदाम में दबिश देकर एसएमसी की टीम ने विदेशी शराब की 61,152 बोतलें जब्त की, जिसकी कीमत 1.51 करोड़ रुपए है। आगे की कार्रवाई के लिए मोरबी तहसील पुलिस को सौंपा गया है। पकड़े गए आरोपियों में ज्यादातर मध्य प्रदेश के रहने वाले हैं। जी हां, सूचना के आधार पर इंडस्ट्रियल एस्टेट के गोदाम में मंगलवार रात को दबिश दी तो वहां से विदेशी शराब का बड़ा जखीरा बरामद हुआ। वहां पर 10 आरोपी भी मिले जिन्हें हिरासत में ले लिया गया है, लेकिन हिरासत में लिए गए आरोपी मजदूर है और मुख्य आरोपी भी पुलिस की पकड़ से अब भी बाहर है। इस मामले में शराब भेजने वाले और मंगवाने वाले 11 आरोपी अभी भी फरार है। एसएमसी ने हकीकत મળેલી કે મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ છે। ગામમાં એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રાજસ્થાનના અને અમદાવાદનો એક વ્યક્તિ ભાડે રાખી અને દારૂનું કટિંગ કરે છે તેવી હકીકત મળેલી છે। હકીકત આધારે અમારી એસએમસી વોચમાં હતી। એ દરમિયાન ગઈ રાત્રે અમને એક બોલેરો ગાડી મળી, એના આધારે પીછો કરતાં આખું ગોડાઉન મળી આવેલું। ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે। એની કિંમત 66,50,000 છે। 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે। આ જે ગોડાઉન છે, ગોડાઉનનો માલિક ભવાની સિંહ છે, લાલપરના છે। એને 5 મહિના પહેલાં જીમિત નામનો જીમિત શંકરલાલ પટેલ જે રહેવાસી અમદાવાદનો છે એને ભાડે આપેલું અને રાજસ્થાનથી ભરત મારવાડી અને એની સાથે બીજો એક રાજારામ મારવાડી ને પાટણમાં રહી અને દર અઠવાડિયે 2 ગાડીઓનું કટિંગ કરતો હતો એવી પૂછપરછમાં જણાઈ આવેલ છે। એ માલ આવતો હતો રાજસ્થાનથી અને આ આજુબાજુમાં હળવદ મોકલતો હતો, પછી ચોટીલા ખાતે જતો હતો, વાંકાનેર થતો હતો અને થાન જતો હતો અને મોરબી સિટીમાં જતો હતો। બાકીની જે ક્યાં માલ ક્યાંથી લાવતો હતો કેને મોકલતો હતો એ તપાસનો વિષય છે। તપાસમાં ખુલશે તે રીતે ખબર પડશે। અત્યારે મેઇન જે આરોપી છે જીમિત, એનું મેઇન સંચાલન અહીંયા કરતો હતો રમેશ કરીને, રમેશ પૂજા પટણી કચ્છનો છે। એ કેશિયર છે, એ બધું લે વેચનું બધું કામ કરતો હતો। એની પાસેથી 2.5 લાખ રૂપિયા પણ રોકડા મળી આવ્યા છે। એ ફ્રૂટના બોક્સ હતા, પછી મીઠાના પેલી રાખેલી હતી બોક્સ હતું, એની આડમાં રાખી અને કવરિંગમાં આ લોકો ધંધો કરતા હતા। મેઇન 10 આરોપીઓ પકડ્યા છે। એમાં મેઇન આરોપી જીમિત કરીને છે, એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે, કચ્છનો છે। ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે। એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે।